નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એક વખત આપ સૌનું 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ પર હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ 8 ચતુષ્કોણને આગળ વધારતા સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 7 થી 12નો અભ્યાસ કરવાના છીએ. દાખલા નંબર 1 થી 6 સુધીનો અભ્યાસ અગાઉના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 7 થી 12નો અભ્યાસ કરવાના છીએ. શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું, જેથી કરીને દરેક નવા વિડીયોની અપડેટ્સ તમારા સુધી સૌપ્રથમ પહોંચતી રહે અને તમને પણ જાણકારી બધી મળતી રહે. તેમજ આ વિડીયોઝને તમારા મિત્રો સુધી શેર કરો, તેમને પણ આ બધી માહિતીઓ આપો, જેથી કરી તેમને પણ આ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ મળે. તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 7 થી. તો મિત્રો દાખલા નંબર 7ની રકમ કંઈક આ રીતે છે કે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તો સાબિત કરો કે વિકર્ણ AC એ ખૂણા A ને તેમજ ખૂણા C ને દુભાગે છે તથા વિકર્ણ BD એ ખૂણા B તેમજ ખૂણા D ને દુભાગે છે. બરાબર છે. અહીંયા આપણને આકૃતિમાં આ ખૂણાઓ માટે નંબર આપી દીધા છે. આ છે ખૂણા નંબર 1, આ છે ખૂણા નંબર 2, આ છે ખૂણા નંબર 3 અને આ છે ખૂણા નંબર 4. બરાબર છે. અંક આપેલા છે. તો ચાલો સોલ્યુશન લઈએ આનું. આપણને રકમમાં એવું કીધું છે કે ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. એટલે કે આની ચારેય બાજુઓ સરખી હશે. એટલે કે AB, BC, CD અને D એ ચારેય ઇક્વલ હશે. ઉપરાંત સામસામેની બાજુઓ સમાંતર હશે. એટલે કે AB સમાંતર CD હશે અને AD સમાંતર BC હશે. AD સમાંતર BC હશે. બરાબર છે. હવે આ AD અને આ CD બંને સમાન છે. જુઓ, ત્રિકોણ ADC ની આપણે આ ત્રિકોણની વાત કરીએ તો એમાં AD અને CD બંને સમાન છે તથા એના ખૂણાઓ છે. AD અને CD સમાન તો તેની સામસામેના ખૂણાઓ પણ સમાન થાય કે નહીં? એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2 થાય કે નહીં? તો અહીં AD બરાબર CD હોવાથી ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2 થાય. આને કહી દઈશું આપણે પરિણામ પહેલું થશે. ઉપરાંત એ જ રીતે અહીંયા ત્રિકોણ ABC માં જોઈએ તો ખૂણો 3 અને ખૂણો 4 પણ સરખો થાય, કારણ કે AB બરાબર પણ BC છે. તેમજ AB બરાબર BC હોવાથી ખૂણો 3 બરાબર ખૂણો 4 થાય, કારણ કે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન થાય. આપણે શીખી ગયા છીએ ત્રિકોણમાં. તો પરિણામ નંબર 2 થઈ જશે. હવે મિત્રો અહીંયા આ CD અને આ AB બંને સમાંતર છે ને, તથા AC તેની છેદિકા બને કે નહીં? આ રીતે સમાંતર આગળ આગળ જતું હોય, આ રીતે અનંત સુધી, તથા AC પણ અનંત સુધી આ રીતે જતા હોય, તો આ AC એ CD અને AB ની છેદિકા બને કે નહીં? બરાબર છે. તો આપણે લખી શકીએ કે AB સમાંતર CD ની છેદિકા AC છે. કોણ છે? AC છે. તેથી હવે જો આ છેદિકા હોય તો અહીંયા Z બને આ રીતે. બે સમાંતર રેખાઓની છેદિકા છે, એટલા માટે આ ખૂણો 2 અને ખૂણો 4 સરખા થાય. કઈ રીતે સરખા થાય? યુગ્મ કોણ હોવાથી સરખા થયા. કેવો કોણ? યુગ્મ કોણ. તેથી ખૂણો બીજો અને ખૂણો ચોથો બંને સમાન થાય. ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય. શું કામ સમાન થાય? યુગ્મ કોણ હોવાથી સમાન થાય. શું કામ? યુગ્મ કોણ હોવાથી. આને કહી દઈશું પરિણામ નંબર 3. તો મિત્રો પહેલો ખૂણો એ બીજા ખૂણાને સમાન છે, જ્યારે બીજો ખૂણો એ ચોથા ખૂણાને સમાન છે, અને ચોથો ખૂણો એ ત્રીજા ખૂણાને સમાન છે. પહેલો બીજાને સમાન, બીજો ચોથાને સમાન, એટલે કે પહેલો પણ ચોથાને સમાન થાય કે નહીં? ઉપરાંત ચોથો છે એ ત્રીજાને સમાન. એટલે કે કહેવા એવું માગે છે આ ત્રણેય પરિણામ કે ચારેય ખૂણા સમાન છે. શું કહેવા માગે છે? ચારેય ખૂણા સમાન છે. બરાબર છે. તો તેથી પરિણામ 1, 2 ને 3 પરથી, પરિણામ 1, 2, 3 પરથી ખૂણો 1 ખૂણો A નહીં, ખૂણો 1 બરાબર ખૂણો 2 બરાબર ખૂણો 3 અને ખૂણો 4 સરખા છે. બરાબર. હવે જો આ ખૂણો 1 અને ખૂણો 4 સરખા હોય
એટલે કે આ ખૂણા મૂળ ખૂણો જે એ છે આખો ખૂણો એના બે સરખા ભાગ પાડ્યા ને એટલે કે આ ખૂણા એ ને દુભાગે છે. આ જે એસી છે ખૂણા એ ને દુભાગે છે. તથા અહીંયા ખૂણો 2 અને ખૂણો 3 સરખા હોય તો આ એસી છે ખૂણા સી ને પણ દુભાગે છે. તેથી એસી એ ખૂણા એ અને ખૂણા સી ને દુભાગે છે. તો આ જ પ્રમાણે આપણે જો બીડી વિકર્ણનો ઉપયોગ કરીએ તો એવું સાબિત થાય કે આ જે બીડી છે એ ખૂણા ડી અને ખૂણા બી ને દુભાગે છે. તો આ જ પ્રમાણે વિકર્ણ બીડી એ ખૂણા બી અને ખૂણા ડી ને દુભાગે છે. બરાબર છે? ખ્યાલ આવે? તો આ થઈ ગયું સાબિત. એસી એ અને સી ને દુભાગે, બીડી એ બી અને ડી ને દુભાગે. કેમાં? સમબાજુ ચતુષ્કોણમાં. બરાબર છે? તો આ થઈ ગયો દાખલા નંબર 7. આગળ વધીએ 8મો દાખલો ગણીએ. તો દાખલા નંબર 8ની રકમ એવી છે કે લંબચોરસ ABCD માં વિકર્ણ ACA, આ જે વિકર્ણ AC છે એ ખૂણા એ અને ખૂણા સી ને દુભાગે છે. તો સાબિત કરો કે આ જે ABCD છે ચોરસ સાબિત કરવાનું છે તથા વિકર્ણ BD એ બી તેમજ ડી ને દુભાગે છે એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણને લંબચોરસ આપેલો છે. અહીંયા લંબચોરસ ABCD છે કે લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ ખૂણા એ તેમજ ખૂણા સી ને દુભાગે છે. બરાબર? હવે જો આ ખૂણા એ અને સી ને દુભાગતો હોય તો આ ખૂણો પહેલો અને ખૂણો ચોથો સમાન થાય. તેથી ખૂણો 1 બરાબર ખૂણો 4 અને અહીંયા ખૂણો બીજો અને ત્રીજો સમાન થાય અને ખૂણો 2 બરાબર 3 થાય. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 1. હવે મિત્રો આ લંબચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે વાત થઈ હતી ચતુષ્કોણના પ્રકારમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પ્રકાર લંબચોરસ છે. એટલે કે આપણે લખી શકીએ કે લંબચોરસ એ શું છે? સબાચકો છે. શું છે? સબાચકો. મિત્રો સબાચકો શબ્દ માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જ વપરાય છે. સમબાજુ ચતુષ્કોણ માટે નથી વપરાતો. આ વસ્તુ યાદ રાખજો. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ શબ્દ આવતો હશે ત્યારે જ આ રીતે ટૂંકમાં લખેલું હશે. બાકી જ્યારે સમબાજુ ચતુષ્કોણ આવશે ત્યારે સમબાજુ ચતુષ્કોણ જ લખેલું હશે. તો લંબચોરસ એ સબાચકો છે. તેથી અહીંયા જે આ લંબચોરસ ABCD છે એ પણ સબાચકો થાય. તેથી ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુ સમાન હોય, સમાંતર હોય. સમાન તો હોય પણ સમાંતર હોય. તેથી AB સમાંતર CD હોય અને એની છેદિકા આ રીતે AC બને કે નહીં? અને AC તેની છેદિકા છે. હવે જો આ AC છેદિકા હોય તો આ રીતના યુગ્મકોણ બને. એટલે કે ખૂણો 2 અને ખૂણો 4 યુગ્મકોણ બનાવે. તેથી ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય. શું કામ થાય? યુગ્મકોણ હોવાથી થાય. આને કહી દઈશું પરિણામ 2. એટલે કે ખૂણો પહેલો ખૂણા ચોથાને સમાન છે અને ખૂણો બીજો ખૂણા ત્રીજાને સમાન છે. બરાબર? પહેલો ચોથાને સમાન, બીજો ત્રીજાને સમાન, સાથે સાથે બીજો છે ચોથાને પણ સમાન. તો કહેવા એવું માંગે છે કે પહેલો ભલે ચોથાને સમાન હોય પણ ચોથો તો બીજાને સમાન છે અને આ બીજો છે ત્રીજાને સમાન છે. એટલે કે આ પરિણામ 1 અને 2 એવું કહેવા માંગે છે કે આ ચારેય ખૂણા સમાન છે. શું કહેવા માંગે છે? ચારેય ખૂણા સમાન છે. તેથી 1 અને 2 પરથી ખૂણો 1 બરાબર ખૂણો 2 બરાબર ખૂણો 3 બરાબર ખૂણો 4 થાય. બરાબર છે? હવે જો ખૂણો 1 અને 2 સમાન હોય, ખૂણો 1 અને 2 સમાન હોય તો આ ત્રિકોણ ADC માં આ 1 અને 2 સમાન, તો એની સામસામેની બાજુઓ પણ સમાન થાય. એટલે કે AD બરાબર DC થાય. બરાબર? તથા આ 3 અને 4 સમાન હોય તો એની પણ સામસામેની બાજુ સમાન. એટલે કે AB અને BC પણ સમાન થાય. AD અને CD સમાન, AB અને BC સમાન. બરાબર? તેથી AD બરાબર DC અને AB બરાબર BC થાય. પરંતુ આ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર? ચાલો આ AD અને DC તો સમાન થયું, પરંતુ આ AD હજી કોને સમાન હશે? BC ને પણ સમાન હશે. અને આ CD કોને સમાન હશે? AB ને પણ સમાન હશે. શું કામ? સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ સામસામેની બાજુઓ સમાન હોય, લંબચોરસનો ગુણધર્મ. બરાબર? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ચારેય બાજુઓ સમાન થશે. એવું જ થયું ને કે ભાઈ આ AD છે CD નહીં સમાન અને આ AD છે BC નહીં સમાન. તથા AB છે એ CD ને પણ સમાન અને આ AB છે BC ને પણ સમાન.
તો છેલ્લે શું થશે? આ ખૂણાઓ જેવું થાય, ચારેય ખૂણાઓ સમાન થયા એમ ચારેય બાજુઓ પણ સમાન થાય. તેથી AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય. હવે લંબચોરસ ABCD માં આપણને દરેક બાજુઓ સમાન મળી, તેથી આપણે કહી શકીએ કે તેથી ABCD એ લંબચોરસ નહીં પણ એ માત્ર ચોરસ છે. ABCD એ ચોરસ છે. બરાબર છે. હવે આપણે એવું સાબિત કરવાનું કીધું છે કે વિકર્ણ BD, આ જે વિકર્ણ BD છે એ D અને B ને પણ દુભાગે છે, એવું સાબિત કરવાનું છે. તો એના માટે આપણે શું સાબિત કરવું પડે? અહીંયા જે આ બે ખૂણાઓ છે એને સમાન સાબિત કરવા પડે, અને અહીંયા પણ આ બે ખૂણાઓને સમાન સાબિત કરવા પડે. બરાબર? તો ચાલો કરીએ સાબિત સમાન. કઈ રીતે કરશું? જુઓ, બે ત્રિકોણનો ઉપયોગ કરીએ. એક તો ત્રિકોણ BAD અને બીજો ત્રિકોણ છે BCD. બરાબર? BAD BCD. હવે જુઓ, BAD ત્રિકોણ અને BCD ત્રિકોણમાં આ જે BA છે એ CD ને સમાન હશે, અને આ BC છે એ AD ને સમાન હશે, અને આ BD તો સામાન્ય રેખા જ છે ને. ત્રિકોણ BAD અને ત્રિકોણ BCD નો ઉપયોગ કરવાનો છે. બરાબર? એમાં જો આ BD તો સામાન્ય રેખાખંડ થયો, તથા BA છે CD ને સમાન, CB છે AD ને સમાન. તો બાબા શરત પરથી બંને ત્રિકોણો એકરૂપ થઈ જશે, આ બંને ત્રિકોણો. અને એકરૂપ ત્રિકોણ માટે એના જે અનુરૂપ ખૂણા હોય એ સમાન હોય. બરાબર? એના પરથી આપણે સાબિત કરી શકશું. તો ચાલો કરીએ સાબિત એ રીતે. તો હવે ત્રિકોણ BAD અને ત્રિકોણ BCD માં મેં કીધું એમ કે સામસામેની બાજુઓ સમાન છે, એટલે કે BA અને CD સમાન. તમારે આકૃતિમાં ભેગું ભેગું જોતું જવાનું છે. અને BC અને AD સમાન. અને આ BD તો સામાન્ય રેખાખંડ છે, એટલે કે BD બરાબર તો BD જ હોય. શું કામ હોય? સામાન્ય રેખાખંડ હોવાથી. તેથી બાબા શરતનો ઉપયોગ થયો. તેથી બાજુ 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 શરત પ્રમાણે ત્રિકોણ BAD અને BCD એકરૂપ થશે. ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ BCD થાય. બરાબર છે. હવે જો આ BAD અને BCD સમાન થયા, એકરૂપ થયા, તો એના અનુરૂપ ખૂણાઓ પણ સમાન થાય. એટલે કે ખૂણો ABD લ્યો, ખૂણો ABD અને ખૂણો CBD એ સમાન થઈ જાય કે નહીં? હવે આ જ શું કામ લીધા? કારણ કે આપણે આ જ જોઈએ છે. જુઓ મિત્રો, અહીંયા રીતે અલગ એટલા જ માટે રાખ્યું હતું મેં. આપણે આ બંને ખૂણાઓ સમાન સાબિત કરવા છે ને, તો એક ખૂણો થયો ADB, અથવા તો આ બંને ખૂણાઓ સમાન સાબિત કરવા છે ને, અહીંયા ચોકડીવાળા. તો એક ખૂણો થયો ABD અને બીજો ખૂણો થયો CBD. એટલે ABD અને CBD સમાન થઈ ગયા. અને હજી આપણે કયા સમાન સાબિત કરવાના છે? CDB ADB. CDB ADB. તો જુઓ, ADB અને ખૂણો ADB બરાબર ખૂણો CDB, બંને અનુરૂપ ખૂણાઓ થાય છે ને, એટલા માટે એ સમાન છે. અને આ બંને જોડ સમાન હોય તેથી કહી શકીએ કે તેથી વિકર્ણ BD એ ખૂણા B અને ખૂણા D ને શું કરે છે? દુભાગે છે. બરાબર? જે સાબિત થાય છે. તો બસ મિત્રો, આ થઈ ગયો દાખલા નંબર 8. આમાં આપણને આટલું જ પૂછેલું હતું. બરાબર છે. હવે આગળ વધીએ, 9મો દાખલો ગણીએ. હવે દાખલા નંબર 9 માં આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર, અહીંયા જોઈ શકો છો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, એમાં વિકર્ણ આ BD છે, એમાં P અને Q બિંદુ એવી રીતે લીધેલા છે કે જેથી D થી P નું અંતર, એટલે કે આટલું અંતર એ B થી Q ના અંતર જેટલું હોય, સમાન હોય. બરાબર? DP અને BQ સમાન હોય. તો સાબિત કરો કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB. પછી AP બરાબર CQ, AP બરાબર CQ સાબિત કરો. ઉપરાંત AQB ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD ને એકરૂપ સાબિત કરો. CPD ને એકરૂપ સાબિત કરો. તથા AQ બરાબર CP સાબિત કરવાનું છે. AQ બરાબર CP. અને પાંચમી વસ્તુ એવી સાબિત કરવાની છે કે આ ચતુષ્કોણ જે છે APCQ એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે. બરાબર? તો ચાલો કરીએ સાબિત. કઈ રીતે થશે જોઈએ. સૌ પ્રથમ મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં
એપીડી અને સીક્યુબી ને સમાંતર સાબિત કરવા એકરૂપ સાબિત કરવા હોય તો પહેલી વસ્તુ જ લઈએ કે ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ સીક્યુબી સાબિત કરવા છે. એટલે કે અહીંયા એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બંને સમાંતર હશે. એડી અને બીસી, એડી અને બીસી સમાંતર હોય તો આપણે લખી શકીએ કે સબાચકો એબીસીડી માં એડી સમાંતર બીસી, એડી અને બીસી સમાંતર છે તથા આ બીડી છે તેની છેદિકા બને કે નહીં. આ રીતે જો આ અનંત સુધી જતા હોય તો આ બીડી પણ તેની છેદિકા બની જાય કે નહીં. તો આ બીડી એની છેદિકા બની અને છેદિકા બને, બે સમાંતર રેખાઓની છેદિકા બને તો ત્યાં યુગ્મકોણ પણ રચાતો હોય. એટલે કે આ જે ખૂણો છે એડીપી, ખૂણો એડીપી કયો અથવા એડીબી કયો, એડીબી અને ડીબીસી એ સમાન થાય અને અહીંયા બીડી તેની છેદિકા છે. તેથી ખૂણો એડીબી બરાબર ખૂણો કયો થશે? ડીબીસી. શું કામ સમાન થશે? યુગ્મકોણ હોવાથી સમાન થશે. બરાબર. હવે આ એડીબી ને આપણે એડીપી કહીએ તો પણ ચાલે, તેથી આપણે એડીપી કહી દઈએ અને આ ડીબીસી ને આપણે ક્યુબીસી કહીએ તો પણ ચાલે. તો અહીંયા આપણે કહી દઈએ ક્યુબીસી. શું કામ એડીપી અને ક્યુબીસી કીધા? કારણ કે આપણે અહીંયા જો ત્રિકોણ એપીડી અને સીક્યુબી લેવાના છે એટલા માટે. બરાબર. હવે આપણે આ ત્રિકોણ એપીડી અને સીક્યુબી માં આગળ વધીએ તો ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સીક્યુબી માં મિત્રો એડી અને બીસી સમાન હશે. આ એડી અને આ બીસી સમાન હશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય તો એડી બરાબર બીસી હશે કે નહીં. તથા પીડી અને બીક્યુ પણ સમાન છે. આપણને પક્ષમાં આપેલું છે આ પીડી એટલે કે ડીપી અને બીક્યુ સમાન છે. તેથી પીડી બરાબર બીક્યુ છે જે આપણો પક્ષ છે અને આ છે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. સબાચકોની સામસામેની બાજુઓ હોવાથી તે સમાન છે ભાઈ. બરાબર. કારણ આપણે એવું આપી શકીએ. હવે ઉપરાંત આપણે હમણાં જ એક ખૂણો પણ સમાન સાબિત કર્યો ને, એડીપી. ખૂણો એડીપી બરાબર ખૂણો ક્યુબીસી હમણાં જ સાબિત કર્યો સમાન. તો બાજુ ખૂણો બાજુ પ્રમેયનો ઉપયોગ થયો. તેથી બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ સીક્યુબી છે. ખ્યાલ આવે? હવે આ બંને ત્રિકોણો એકરૂપ છે તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય કે નહીં? તો આપણે બીજું એ જ સાબિત કરવાનું છે. જુઓ, એપી બરાબર સીક્યુ સાબિત કરવું છે ને. તો હમણાં આપણે શું સાબિત કર્યું કે ત્રિકોણ એપીડી એકરૂપ ત્રિકોણ સીક્યુબી સાબિત કર્યું. આવું જ સાબિત કર્યું ને હમણાં. તો આ જે બે એકરૂપ ત્રિકોણ છે એના અનુરૂપ અંગો લ્યો. એક એપી અને એનો અનુરૂપ બાજુ સીક્યુ. તો એપી બરાબર શું થાય? સીક્યુ થાય. તો આ થઈ ગયું સાબિત. તેથી એપી બરાબર સીક્યુ. બરાબર છે. અનુરૂપ અંગો સમાન હોય એકરૂપ ત્રિકોણોના. હવે ત્રીજી વસ્તુ આગળ વધીએ, ત્રીજી વસ્તુ તરફ. તો એક્યુબી અને સીપીડી ને એકરૂપ સાબિત કરવા છે તો એ જોઈએ. તો મિત્રો આપણે ત્રીજી વસ્તુ ત્રિકોણ એક્યુબી અને સીપીડી ને એકરૂપ સાબિત કરવા છે તો ત્રિકોણ એક્યુબી અને ત્રિકોણ સીપીડી માં સૌપ્રથમ તો અહીંયા જે ક્યુબી બાજુ અને પીડી બાજુ એ સમાન છે. આપણને પક્ષમાં આપેલું છે. ક્યુબી બરાબર પીડી છે એટલે કે ડીપી બરાબર બીક્યુ છે. સેજ અક્ષર ઉલટાવી નાખો એટલે જે પક્ષમાં આપ્યું છે એ જ સ્વરૂપ થઈ જાય. પક્ષમાં આપેલું છે આપણને. તથા હમણાં આપણે એક ખૂણો સમાન સાબિત કર્યો. કયો ખૂણો? ખૂણો એબીક્યુ ઇક્વલ ખૂણો સીડીપી સાબિત કર્યો તો હમણાં જ સમાન સાબિત કર્યો તો. બરાબર છે. એક ખૂણો પણ સમાન છે. ઉપરાંત અહીંયા જુઓ, એબી બાજુ અને સીડી બાજુ એ પણ સમાન હોય કે નહીં? કારણ કે એ સામસામેની બાજુ જ થશે સમાંતર બાજુ ચતુષ્કોણની. એટલે કે એબી બરાબર પણ સીડી હોય. શું કામ હોય? સબાચકોની સામસામેની બાજુ. ખ્યાલ આવે? બરાબર છે. જોઈ શકો છો અહીંયા ત્રિકોણ એક્યુબી ગોતો. એક્યુબી એમાં આ બીક્યુ છે ડીપી ને સમાન છે. આ એબી છે
CD ને સમાન છે તથા ખૂણો હમણાં આપણે કયો સાબિત કર્યો હતો ADP અને ખૂણો QBC એ પણ સમાન હોય, બરાબર છે. ખૂણો ABQ, જો અહીંયા આ ખૂણો BQC અહીંયા જે આ સાબિત કર્યો હતો ADP એટલે કે આ ખૂણો અને આ ખૂણો QBC આ રીતના Z બનતો હોય, બરાબર છે. તો આ જ સેમ ટુ સેમ રીતે આમ આડો Z બનતો હોય કે નહીં, એટલે કે આ ખૂણો અને આ ખૂણો પણ સમાન થાય કે નહીં, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ, આ વસ્તુ આપણે સાબિત નથી કરી, પરંતુ આનાથી થોડીક આપણે આ વસ્તુ કઈ રીતે સાબિત કરી શકીએ. અહીંયા કારણ તરીકે આનું કારણ છે કંઈક આવું, કારણ કે અહીંયા બે રેખાઓ સમાંતર છે, AB અને CD, તથા BD એની છેદિકા છે, તેથી તેના યુગ્મ કોણો AB સમાંતર CD અને BD તેની છેદિકા છે, તેથી બનતા યુગ્મ કોણો સમાન છે. તેથી બનતા આ જે યુગ્મ કોણ છે, આ બંને યુગ્મ કોણની જોડ થઈ, મેં હમણાં જ દર્શાવી, યુગ્મ કોણો છે એ સમાન છે, બરાબર છે. તો આ એનું થઈ ગયું કારણ, બરાબર. તો બાખુબા શરત પ્રમાણે આ બે ત્રિકોણો પણ એકરૂપ થશે, તેથી બાખુબા શરત મુજબ ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD થાય. હવે ચોથી વસ્તુ જોઈએ. ચોથી વસ્તુ છે AQ બરાબર CP. AQ બરાબર CP, તો એ આના પરથી જ આવશે. આપણે હમણાં જ શું સાબિત કર્યું કે ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણ CPD છે, તેથી એના અનુરૂપ અંગો લઈ લો AQ અને CP, તેથી AQ બરાબર CP થાય. આ ચોથી વસ્તુ થઈ ગઈ સાબિત. હવે જોઈએ પાંચમી વસ્તુ. પાંચમી વસ્તુ છે કે ચતુષ્કોણ APCQ સબાચકો છે. APCQ સબાચકો સાબિત કરવાનો છે. તો એના માટે મિત્રો આપણે અહીંયા AC ને જોડશું. કોને જોડીશું? AC ને જોડીએ, એટલે કે વિકર્ણ AC બનાવીએ આ રીતે. તો તે આ BD ને ક્યાં છેદે? O માં છેદે, બરાબર છે. O બિંદુમાં છેદતો હશે અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે, એટલે કે OA બરાબર OC થાય અને OB બરાબર OD થાય. થાય કે નહીં? આપણે લખી શકીએ કે સૌપ્રથમ શું કર્યું કે AC જોડો, તેથી OA બરાબર OC અને OB બરાબર OD થાય. શું કામ થાય? કારણ કે સબાચકોના વિકર્ણો એકબીજાને દુભાગે, બરાબર છે. હવે OB અને OD સમાન છે, તો આપણે આ OB માંથી BQ બાદ કરીએ અને OD માંથી DP બાદ કરીએ. OB માંથી શું બાદ કરીએ? BQ બરાબર OD માંથી આપણે DP બાદ કરીએ. હવે આવું શા માટે થયું ભાઈ? કે આપણે તો હંમેશા દર વખતે બરાબરની બંને બાજુએ સમાન પ્રક્રિયા કરીએ છીએ, પણ આ તો જુદી જુદી પ્રક્રિયા થઈ. આ બાજુથી BQ બાદ થયું ને આ બાજુથી DP બાદ થયું, એવું કેમ? એવો મનમાં સવાલ ઉદ્ભવશે. પરંતુ મિત્રો આપણને પક્ષમાં આ બંને સમાન જ આપેલું છે, એટલા માટે આ પ્રક્રિયા સમાન જ કરી છે મેં બંને બાજુએ, બરાબર છે. એટલા માટે જુદી જુદી પ્રક્રિયા નથી, આ સરખી જ પ્રક્રિયા કરેલી છે ડાબી બાજુએ અને જમણી બાજુએ. તો OB માંથી BQ બાદ થાય, જો આ OB રેખાખંડ એમાંથી આટલો BQ ભાગ નીકળી જાય તો વધે કેટલો ભાગ? OQ ભાગ વધે કે નહીં? અને અહીંયા OP ભાગ વધશે. કયો ભાગ વધશે? OP, બરાબર. તો અહીંયા વધશે OQ અને અહીંયા વધશે OP, બરાબર છે. તો હવે જુઓ મિત્રો, ચતુષ્કોણ આ જે છે APCQ, એમાં આ OA અને OC તો સમાન છે, સાથે સાથે આ OQ અને OP પણ સમાન થઈ ગયા. મતલબ કે ચતુષ્કોણ APCQ ના પણ વિકર્ણો દુભાગે છે. APCQ ના પણ વિકર્ણો દુભાગે છે, બરાબર. તો ચતુષ્કોણ APCQ માં OA બરાબર OC અને OQ બરાબર OP છે, તેથી ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે સાબિત થાય છે. તો આ થઈ ગઈ પાંચમી વસ્તુ સાબિત, બરાબર છે.
હવે આગળ વધીએ આપણે 10મો દાખલો ગણીએ. તો દાખલા નંબર 10ની રકમ આ રીતે છે કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD પર AP અને CQ દોરેલ છે. બરાબર. તો સાબિત કરો કે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD એ એકરૂપ છે તથા AP બરાબર CQ સાબિત કરો. એટલે કે આ બંને જે વેધ છે એ સમાન છે. વેધ જ થયા ને, કારણ કે અહીંયા કાટખૂણા બનાવે છે. જુઓ, ત્રિકોણ ABD માટેના વેધ થાય આ AP અને ત્રિકોણ CDB માટે વેધ થાય CQ. બરાબર છે. તો ચાલો આ બંને વસ્તુ સાબિત કરીએ. કઈ રીતે કરશું એ જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ વસ્તુ આવી સાબિત કરવી છે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. હવે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD માં સૌપ્રથમ ખૂણો આ જે APB છે અને CQD છે એ સમાન છે, કાટખૂણા છે. જુઓ, આ CQD પણ કાટખૂણો, APB પણ કાટખૂણો. ખૂણો APB બરાબર ખૂણો CQD બરાબર 90 અંશ છે, 90 ડિગ્રી છે. બરાબર. તથા AB અને CD સમાન થશે. આ AB અને CD સમાન થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. AB બરાબર CD. શું કામ? સબાચકોની સામસામેની બાજુ થશે. હવે ખૂણો APB અને ખૂણો CQB એ પણ સમાન થાય. આ બંને ત્રિકોણમાં ખૂણો APB અને CQB પણ સમાન થાય કારણ કે એ પણ કાટખૂણા જ બને. અથવા કાટખૂણા ન લઈએ અને એમ લઈએ કે આ AD અને આ BC સમાંતર છે તથા આ BD એની છેદિકા છે. આ BD એની છેદિકા હોય તો ખૂણો ADB અથવા તો આ ADB અને DBC એ પણ સમાન થઈ જાય કે નહીં, યુગ્મ કોણ બને. બરાબર. બંને ત્રિકોણમાં. અથવા તો એમ પણ કહી શકીએ કે ADP અને CBQ એ પણ સમાન છે. એટલે કે ખૂણો ADP બરાબર ખૂણો કયો આવશે? CBQ. શું કામ? કારણ એવું છે કે આ બંને રેખાઓ સમાન છે, સમાંતર છે. આ બંને AD અને BC. AD સમાંતર BC અને આ BD તેની છેદિકા છે. BD છેદિકા છે. તેથી બનતા યુગ્મ કોણો છે. આ છે. બરાબર. તો હવે બે ખૂણા સમાન અને એક બાજુ સમાન, તો ખુખુબા શરત થઈ. કઈ શરત થઈ? ખુખુબા. તેથી ખુખુબા શરત અંતર્ગત, ખુખુબા શરત મુજબ ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD થાય. બરાબર છે. એટલે કે અહીંયા આપણે આ ADP ખૂણો ખોટો લીધો, આપણે APB ખૂણો લેવાનો છે. બરાબર. APB અને CQB. APB કારણ કે એ બંને કાટખૂણા છે ને. CQB. બરાબર છે. તો આ APB અને CQD એ સમાન છે. ખ્યાલ આવે? તો આ બંને એકરૂપ તો સાબિત થઈ ગયા. હવે ત્યાર પછી બીજી જે વસ્તુ સાબિત કરવી છે, અહીંયા કારણ તરીકે તો આ નહીં આવે. હવે તો હવે બીજી વસ્તુ કઈ સાબિત કરવી છે? AP બરાબર CQ સાબિત કરવું છે ને. AP બરાબર CQ સાબિત કરવું છે. તો મિત્રો આ કેમ સાબિત કરશું? આના પરથી જ સાબિત થશે કે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ આવશે CQD છે. તેથી AP બરાબર CQ થાય.
તેથી એપી બરાબર સીક્યુ થાય, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, જે આપણે જાણીએ છીએ. બરાબર, તો આ થઈ ગયું સાબિત, એપી બરાબર સીક્યુ. તો આ થઈ ગયો દાખલા નંબર 10. હવે આગળ વધીએ, 11મો દાખલો ગણીએ. તો દાખલા નંબર 11માં એવું આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં AB બરાબર DE અને AB સમાંતર DE છે, તથા BC બરાબર EF અને BC સમાંતર EF છે, તેમજ શિરોબિંદુઓ ABC અનુક્રમે DEF સાથે જોડાયેલા છે. એટલે કે આ રીતે જોડાયેલા છે, A D સાથે જોડાયેલો છે, C છે F સાથે જોડાયેલો છે, B છે E સાથે જોડાયેલો છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ ABED, ચતુષ્કોણ ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ BEFC, ચતુષ્કોણ BEFC એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉપરાંત ત્રીજી વસ્તુ એવી સાબિત કરો કે AD અને CF સમાંતર છે અને સમાન છે. AD બરાબર CF એ કીધું ને. ઉપરાંત ચોથી વસ્તુ એવી સાબિત કરો કે ચતુષ્કોણ ACFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી એવું સાબિત કરો કે AC બરાબર DF છે. અને છઠ્ઠી વસ્તુ એવી સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. બરાબર, 6 વસ્તુઓ સાબિત કરવાની છે. તો ચાલો કરીએ સાબિત કઈ રીતે થશે. પહેલી વસ્તુ સાબિત એવી કરવાની છે કે ચતુષ્કોણ ABED સબાચકો સાબિત કરવાનો છે. ABED સબાચકો છે એવું સાબિત કરવાનું છે. કઈ રીતે કરશું જુઓ. આપણને રકમમાં જ આપેલું છે કે AB અને DE સમાન છે તથા AB સમાંતર DE છે. ચતુષ્કોણ ABED માં AB બરાબર DE અને AB સમાંતર DE છે. બરાબર, હવે જો આ રીતે હોય એટલે કે આ AB અને DE સમાન અને સમાંતર હોય એટલે કે ચતુષ્કોણ ની સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય તો આપણે કહી શકીએ કે તેથી ચતુષ્કોણ ABED એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ શું કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય એ ચતુષ્કોણ કેવો હોય? સબાચકો હોય. કેવો હોય? સબાચકો હોય. બરાબર છે. હવે એ જ રીતે ત્યાર પછીનો ચતુષ્કોણને પણ આ જ રીતે સાબિત કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણ BEFC સબાચકો છે એવું સાબિત કરું. BEFC સબાચકો છે. તો આપણને પક્ષમાં જ આપેલું છે કે ચતુષ્કોણ BEFC માં BC બરાબર EF છે. BC બરાબર EF અને BC સમાંતર પણ EF છે. એટલે કે સમાન અને સમાંતર છે સામસામેની બાજુ. અહીં આ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર છે. તેથી ચતુષ્કોણ BEFC સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે સાબિત થાય છે. તો આ બે વસ્તુઓ તો થઈ ગઈ સાબિત. હવે ત્રીજી વસ્તુ સાબિત કરીએ. જોઈએ આપણે ત્રીજી વસ્તુ સાબિત કરવી છે કે AD સમાંતર CF અને AD ઇક્વલ CF. હવે આપણે હમણાં આ બે ચતુષ્કોણને સમાંતર બાજુ સાબિત કર્યા કે નહીં? બરાબર છે. આ ABED તથા BEFC, ABED અને BEFC ને સમાંતર સાબિત કર્યા. તો મિત્રો આ બે ચતુષ્કોણને જેને સમાંતર સાબિત કર્યા ને એના પરથી જ આપણે આ ત્રીજું પરિણામ સાબિત કરશું. જુઓ, આ ABED અને આ BEFC સમાંતર હોય તો તેની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય કે નહીં? એટલે કે BE છે એ CF ને સમાન થાય અને આ BE છે એ AD ને પણ સમાન થાય કે નહીં? ચાલો એ જોઈએ કઈ રીતે થાય છે, સમજીએ. કે ત્રીજી વસ્તુ સાબિત આવી કરવી છે. AD સમાંતર CF અને AD ઇક્વલ CF.
બરાબર. તો હમણાં જ સાબિત કર્યું કે ચતુષ્કોણ ABED એ સબાચકો છે, એમ સાબિત કર્યું. તેથી AD સમાંતર BE હોય, ચતુષ્કોણ ABED જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો AD અને BE સમાંતર હોય અને સમાન પણ હોય. આને કહી દે પરિણામ પહેલું. ઉપરાંત ચતુષ્કોણ હમણાં બીજો કયો સાબિત કર્યો? BEFC. BEFC પણ સબાચકો છે એવું સાબિત કર્યું. તો BE સમાંતર CF પણ હોય અને BE સમાન CF પણ હોય, BE ઇક્વલ પણ CF હોય. તો આને કહી દે પરિણામ બીજું. જુઓ, હવે આ AD છે BE ને સમાંતર છે અને BE છે CF ને સમાંતર છે. તેથી આ AD પણ CF ને સમાંતર હોય, તેથી AD સમાંતર CF થઈ. જુઓ, આ બંનેની આની જબા આની ડાબા સરખી છે અને આમાં પણ એવું જ છે, આની જબા અને આની ડાબા સરખી છે, તો આ બંનેની ડાબા જબા સરખી થઈ જાય તે અને AD બરાબર CF થાય. તેથી 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી ચતુષ્કોણ બરાબર. અત્યારે તો આટલું જ સાબિત કરવું હતું ને, AD બરાબર CF અને AD સમાંતર CF છે. તો આને કહી દઈશું પરિણામ નંબર 3. હવે ચોથી વસ્તુ સાબિત કરવી છે ને, એમાં આ આવશે સીધું કે તેથી 1 અને 2 પરથી જો આ AD અને CF સમાંતર હોય અને સમાન પણ હોય તો આ ચતુષ્કોણ ADCF જે બનતો હોય, આ રીતનો ચતુષ્કોણ જે બને છે ADCF અથવા ADFC બરાબર, અથવા ACFD જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ હશે. શું કામ સમાંતર બાજુ હશે? કારણ કે આ AD અને CF એ સમાંતર છે અને સમાન છે એટલા માટે. તો તેથી 1 અને 2 પરથી ચતુષ્કોણ ACFD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. તો આ ચોથી વસ્તુ થઈ ગઈ સાબિત. આના પરથી એક ઉપરથી બીજું એ જ રીતે અત્યારે ચાલ્યું આવે છે. બરાબર. હવે આપણે પાંચમી વસ્તુ શું સાબિત કરવી છે કે AC બરાબર DF છે. શું સાબિત કરવું છે? AC બરાબર DF. આપણે હમણાં AC બરાબર DE તો સાબિત કર્યું. AC બરાબર DE તો સાબિત કર્યું. કઈ રીતે સાબિત કર્યું? કારણ કે હમણાં જુઓ, આપણે આ ACFD જે છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો. બરાબર. તો AC બરાબર DE કઈ રીતે થશે? આ AC અને આ છે DE, એવું કઈ રીતે થાય? તો આ ACFD જો સમાંતર બાજુ હોય તો તેની સામસામેની બાજુ સમાન થાય, એટલે આપણે કહી શકીએ કે AC બરાબર DF છે. ચતુષ્કોણ ACFD એ સબાચકો છે. હમણાં જ સાબિત કર્યો ને, અહીંયા સબાચકો છે. તેથી તેની સામસામેની બાજુઓ છે એ સમાન થાય. તેથી આ પણ એક AC અને DF છે એ પણ સમાન થાય ને. તેથી AC બરાબર DF થાય. શું કામ થાય? કારણ કે તે સબાચકોની સામસામેની બાજુ છે એટલા માટે સમાન થાય. બરાબર છે. તો આ થઈ ગઈ પાંચમી વસ્તુ. હવે આપણે કરીએ છેલ્લી વસ્તુ, છઠ્ઠી વસ્તુ. મિત્રો, દાખલો આમ સરળ છે પણ થોડો લેન્ધી છે. બરાબર. બીજું કઈ આમાં દાખલામાં છે નહીં, અઘરું કઈ છે નહીં. છઠ્ઠી વસ્તુ આવી સાબિત કરવી છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે. તો આ તો સાવ સરળ. બધા ત્રિકોણમાં બધા જે આપણે સાબિત કર્યા અત્યાર સુધીના પરિણામ એના પરથી જ ડાયરેક્ટ થઈ જશે. જુઓ, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB બરાબર DE છે એક, તો એ આપણને આપેલું છે, તથા BC બરાબર EF છે, તથા AC બરાબર આપણે DF સાબિત કર્યું હમણાં અહીંયા. બરાબર. આ બે વસ્તુ આપેલ છે પક્ષમાં અને આ વસ્તુ આપણે છેલ્લી એ સાબિત કરી હમણાં. બરાબર. તો ત્રણેય બાજુઓ સરખી, તો બાબા શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ. તેથી બાજુ શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે, જે સાબિત થાય છે. આ થઈ ગયો દાખલા નંબર 11. હવે ગણીએ છેલ્લો દાખલો, દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 ની રકમ એવી છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં આ રીતે સમલંબ ચતુષ્કોણ છે એક,
એમાં AB અને CD સમાંતર છે. આ રીતે CD લેવું પડશે તો જ ચતુષ્કોણ ABCD કહેવાશે. તો સાબિત આપણે એવું કરવાનું. ઉપરાંત આ AD અને BC સમાન છે. આ AD અને આ BC એ સમાન છે. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો D, ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD એકરૂપ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD એ એકરૂપ છે એવું સાબિત કરો. તથા વિકર્ણ AC અને વિકર્ણ BD સમાન છે. એટલે કે આપણે પેલા વિકર્ણ દોરીએ આ રીતે. વિકર્ણ AC અને વિકર્ણ AB એ સમાન સાબિત કરવાના છે. તો ચાલો કઈ રીતે કરશું એ જોઈએ. આપણને એક નાનકડું સૂચન આપેલું છે કે AB ને લંબાવો અને C માંથી DA ને સમાંતર, DA પર નહીં પરંતુ આ DA છે એને સમાંતર આ રીતે AB ને E માં છેદતી રેખા દોરો. પહેલા તો આપણે આ AB ને લંબાવીએ આ રીતે લંબાવ્યું. ચાલો હવે આપણે આ AD ને સમાંતર રાખીને આ રીતે આ AD છે તો આ AD ને સમાંતર રાખવાની અને આ C માંથી આપણે એક રેખા દોરવાની જે અહીંયા AB ને E માં છેદતી હોય. ક્યાં છેદતી હોય? E માં. બરાબર. તો આવી એક નાનકડી રચના કરવાની થાય છે આપણે પહેલા તો લખીએ. પહેલા તો શું પહેલા આપણે કર્યું એ લખવું પડે કે AB ને લંબાવો અને C માંથી DA ને સમાંતર તથા AB ને E માં છેદતી એક રેખા દોરો. ચાલો આટલું સૂચન આપ્યું હતું તો એ વસ્તુ આપણે કરવી પડે તો કરી. બરાબર. હવે જે પહેલી વસ્તુ સાબિત કરવી છે એ છે ખૂણો A બરાબર ખૂણો B. બરાબર. તો એ કઈ રીતે કરીશું? આ રીતે જુઓ. પહેલી વસ્તુ આવી સાબિત કરવી છે ખૂણો A બરાબર ખૂણો B. તો એના માટે આપણે અહીંયા રેખાઓ જે સમાંતર છે એનો ઉપયોગ કરીએ કે CE અને AD સમાંતર છે. CE અહીં CE સમાંતર AD છે તથા આ AB અને CD પણ સમાંતર છે. AB સમાંતર CD છે અને આ આ AE એ પણ CD ને સમાંતર છે. આ AE છે CD ને સમાંતર છે એવું અહીંયા આપણને આપેલું છે. તો AE સમાંતર CD છે. ઉપરાંત હજુ આ AD છે એ પણ CE ને સમાંતર છે. તો આપણે હમણાં જ કીધું. બરાબર છે. તો હવે આપણે આટલી આ બે બાજુઓ જો સમાંતર હોય, આ AE અને CD સમાંતર હોય તો આપણે એમ કહી શકીએ, એટલે કે આ સામસામેની બાજુઓ જો સમાંતર છે તો આપણે એમ કહી શકીએ કે આ ચતુષ્કોણ જે રચાય છે AECD એ સમાંતર બાજુ છે. તેથી ચતુષ્કોણ AECD એ કેવો ચતુષ્કોણ થશે? એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. થાય. હવે જો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુ સમાન હોય એટલે કે AD બરાબર CE થાય. તેથી AD બરાબર CE કારણ કે સામસામેની બાજુ આ AD અને CE સમાન થાય. ઉપરાંત આપણને આપેલું છે રકમમાં એવું કે AD એ BC ને સમાન છે. શું? AD એ BC ને સમાન છે એવું આપેલું છે. AD બરાબર તો BC છે, આવું પક્ષમાં છે. અને આ આપણે ક્યાંથી લખ્યું? સબાચકોની સામસામેની બાજુ. સબાચકોની સામસામેની બાજુઓ. બરાબર. તો હવે જુઓ, AD છે CE ને પણ સમાન, AD છે BC ને પણ સમાન છે. બરાબર. તો તેથી શું થાય? આ બંનેની ડાબા સરખી તો જબાઈ સરખી થાય. તેથી BC બરાબર CE થઈ જાય. તેથી આ BC અને આ CE સમાન થઈ જાય. હવે જો આ BC અને CE સમાન થાય તો તેની સામસામેના ખૂણાઓ પણ કેવા થાય? સમાન થઈ જાય કે નહીં? એટલે કે ખૂણો CBE અને ખૂણો CEB એ સમાન થઈ જાય. તેથી ખૂણો CBE બરાબર ખૂણો CEB થાય કારણ કે સરખી બાજુની સામેના ખૂણા સરખા થાય. તદુપરાંત મિત્રો જે રૈખિક જોડના ખૂણા છે અહીંયા, આ ખૂણો ABC અને ખૂણો CBE આ રીતના જો T બનાવે છે ને અહીંયા જુઓ
આ ખૂણો અને આ ખૂણો ટી બનાવે છે આ રીતના, તો આ બંનેનો સરવાળો કેટલો હશે? 180 હશે. એટલે કે એબીસી પ્લસ સીબીઈ કરો તો 180 મળે. અહીં ખૂણો એબીસી વત્તા ખૂણો સીબીઈ બરાબર 180 થાય. શું કામ થાય? રૈખિક જોડના ખૂણા છે. શું કામ? રૈખિક જોડના ખૂણા હોવાથી થશે. રૈખિક જોડના ખૂણા પૂરક હોય. અને આ ખૂણો એબીસી એટલે શું? ખૂણો એ જ થાય ને, પોતે ખૂણો એ. બરાબર. પ્લસ ખૂણો સીબીઈ બરાબર 180 થાય. મિત્રો અહીંયા ડાયરેક્ટ એ ખૂણો નહીં આવી જાય. હકીકતે અહીંયા થોડીક એક મિસ્ટેક થઈ ગઈ છે. કઈ રીતે? જુઓ, આપણે જે કહેવા માંગીએ છીએ એ છે કે આ બંને રેખાઓ સમાંતર છે. બરાબર છે. તો આ સમાંતર રેખા છે એના માટે આ એક બાજુના અંતઃકોણ થાય કે નહીં? આ બે ખૂણાઓ એટલે કે ખૂણો એ અને ખૂણો સીઈબી. તો ખૂણો એ અને ખૂણો સીઈબી નો સરવાળો કેટલો થાય? 180 થાય. તેથી આને કહી દઈએ પરિણામ નંબર પહેલું અને આને કહી દઈએ બીજું, કે ખૂણો એ પ્લસ ખૂણો સીઈબી બરાબર 180. આને કહી દઈએ બીજું. તો આ બંને પરિણામની જબા સરખી છે તો ડાબા સરખાવી શકાય. એટલે કે ખૂણો એબીસી વત્તા ખૂણો સીબીઈ બરાબર ખૂણો એ વત્તા ખૂણો સીઈબી. હવે આ સીબીઈ અને સીઈબી તો સમાન છે એટલે ઉડી જશે. તો અહીંયા વધ્યું શું? ખૂણો એબીસી. આ ખૂણો એબીસી એટલે ખૂણો બી અને આ ખૂણો એ તો એમને રહેશે. તો આ થઈ ગયું આપણે જે સાબિત કરવું હતું એ. ખૂણો બી બરાબર ખૂણો એ થઈ ગયું. હવે ત્યાર પછી બીજી વસ્તુ સાબિત કરીએ ફટાફટ. ખૂણો સી બરાબર ખૂણો ડી. તો સી બરાબર ડી આપણે સાબિત કરવું છે તો એ આ રીતે કરશું કે અહીંયા એબી સમાંતર સીડી છે. એબી સમાંતર સીડી અને એની છેદિકા છે એડી. એની છેદિકા એડી છે. જોઈ શકો છો અહીંયા એબી અને સીડી સમાંતર છે. બરાબર. અને આ એડી એની છેદિકા છે. તો આ એક જ બાજુના અંતઃકોણ થશે કે નહીં? એ અને ડી આ રીતના સી બનાવે. એક બાજુના અંતઃકોણ એટલે એ અને ડી નો સરવાળો કેટલો થશે? 180 થશે. તેથી ખૂણો એ પ્લસ ખૂણો ડી બરાબર 180. તો આ એક તરફનો સી થયો ને, એવી જ રીતે અહીંયા બીજી તરફનો પણ સી થશે. એટલે કે ખૂણો બી અને સી નો સરવાળો પણ 180 હશે. તે જ રીતે ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 થાય. હવે આ બંનેની જબા સરખી તો ડાબા સરખી. તેથી ખૂણો એ પ્લસ ડી બરાબર ખૂણો બી પ્લસ સી થાય. હવે આપણે એ અને બી તો હમણાં જ અહીંયા સમાન સાબિત કરવા ને, તો આ બંને તો સમાન છે એટલે નીકળી ગયા. તો વધ્યો શું? ખૂણો સી બરાબર ખૂણો ડી, જે સાબિત થાય છે. થઈ ગયું સાબિત. બરાબર. હવે ત્રીજી વસ્તુ સાબિત કરીએ ત્યાર પછીની. ત્રીજી વસ્તુ છે આ રીતે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી. તો એ કઈ રીતે કરશું? જુઓ, હવે આ બંને ત્રિકોણમાં એક તો આ સામાન્ય રેખાખંડ જ છે કે નહીં? એબી એબી. તો એબી બરાબર એબી. ચાલો પેલા તો એબી બરાબર બીએ લખીએ, સામાન્ય રેખાખંડ. ત્યાર પછી આપણને એવું આપેલું છે કે બીસી અને એડી સમાન છે. રકમની અંદર જ એવું આપેલું છે કે બીસી અને એડી સમાન છે. એ પણ અનુરૂપ બાજુ છે. એટલે કે બીસી બરાબર એડી છે. એ પક્ષ છે આપણું રકમનું. તેમજ હમણાં આપણે ખૂણો એ અને ખૂણો બી સમાન સાબિત કર્યો. ખૂણો એ બરાબર ખૂણો બી સાબિત કર્યું. બરાબર. આ પરિણામ હમણાં જ સાબિત કર્યું. તો બાજુ ખૂણો બાજુ શરતનો ઉપયોગ થાય. તેથી બાખુબા શરત મુજબ અહીંયા લખવું પડે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીએડી માં એબી બરાબર બીએ, બીસી બરાબર એડી, એ બરાબર બી હોય તો બાખુબા શરત મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી થશે. હવે જો આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો ચોથી વસ્તુ પણ આના પરથી સાબિત થશે. કઈ રીતે? ચોથી વસ્તુ છે આવી કે વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી સાબિત કરવા. આ બંને વિકર્ણ પણ સમાન સાબિત કરવા છે. તો એમાં પણ આનો જ ઉપયોગ થશે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી છે તો તેની અનુરૂપ બાજુ સમાન હોય. અનુરૂપ બાજુ લઈ લો પહેલું ત્રીજું, અહીંયા પણ પહેલું ત્રીજું. તો પહેલું ત્રીજું અહીંયા શું છે? એસી. તેથી એસી બરાબર બીડી થાય. એસી બરાબર શું થાય? બીડી થાય, જે સાબિત થાય છે. તો આ થઈ ગઈ ચારે ચાર વસ્તુ સાબિત.
આ થઈ ગયો દાખલા નંબર 12. અહીંયા આપણે દાખલા નંબર 12 પૂર્ણ કરીએ છીએ, સાથે સાથે સ્વાધ્યાય 8.1 પણ પૂર્ણ કરીએ છીએ. બરાબર છે? તો આ વિડીયોમાં અહીંયા સુધી. હવે આગળનો અભ્યાસ આવતા વિડીયોથી કરીશું.